વાત કરીએ તો હવે એસટી બસ સ્ટેન્ડમાં પણ મુસાફરો સલામત નથી। શહેરમાં એસટી સ્ટેન્ડમાં ધ્રાંગધ્રા ધંધુકા એસટી બસમાં એક મહિલા પ્રવાસ કરતા હતા। આ દરમિયાન કંડક્ટરે ટિકિટના રૂપિયાની માંગણી કરતા મહિલાને પોતાના સામાનની ચોરીની જાણ થઈ। મહિલાએ દાવો કર્યો કે સામાનમાં રોકડ રૂપિયા સહિત સોનાના દાગીના મળીને કુલ 6 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે। જે બાદ પોલીસે બસ સ્ટેશનમાં હાજર તમામ મુસાફરના સામાનની તપાસ કરી હતી। અમારા બેન ગીતાબેન લીમડીવાળા અમે સુરેન્દ્રનગર પ્રસંગમાં આવેલા, ત્યાંથી જતા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાંથી એમનું પાકીટ કોઈક તસ્કરો બસ સ્ટેન્ડમાં ચડતા બસમાં ચડતા કોઈ લઈ ગયા છે, અથવા તો કોઈક બસમાં તે કોઈ પેસેન્જર લઈ ગયા હોય એવું થયું છે કે 5-6 લાખ રૂપિયાનું વસ્તુ હતી એ લઈ ગયા। એટલે આવું કંઈક બધા મહેનત કરજો સાહેબો, પોલીસવાળાઓ, કે જલ્દી અમારા નાના માણસોને આવું ન બને કોઈ પણને, તો સીસીટીવી અને કંઈક તકેદારી રાખીએ તો અમારા બધી વસ્તુ અમારા તત્પર બધાને મળે।